2,000 નહીં, સીધા 4,000 રૂપિયા. પીએમ કિસાન યોજના હેઠળ 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા થવાનો છે. પણ શું ખરેખર વધારાની રકમ મળશે? અને કોને મળશે 22મો હપ્તો? આ વિડિયો છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી 22મા હપ્તા વિશે. મિત્રો, ગુજરાત સહિત સમગ્ર દેશના કરોડો ખેડૂતો માટે ખૂબ જ મોટી અપડેટ સામે આવી રહી છે. 22મો હપ્તો ક્યારે મળશે? 2,000 રૂપિયા મળશે કે 4,000 રૂપિયા? કયા ખેડૂતોને મળશે અને કોણ રહી જશે બહાર? બધી માહિતી મળશે આ વિડીયોમાં. મિત્રો, પીએમ કિસાન યોજનાનો હપ્તો સામાન્ય રીતે દર 4 મહિને આપવામાં આવે છે. 21મો હપ્તો 19 નવેમ્બર 2025. હવે 4 મહિના પૂર્ણ થવા આવ્યા છે. તેથી ફેબ્રુઆરી 2026માં 22મો હપ્તો રિલીઝ થવાની પૂરી સંભાવના છે અને સીધો ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. આ 4 કામ પૂરા હશે તો જ પૈસા મળશે. 1. ઈ-કેવાયસી ફરજિયાત. ઓટીપી અથવા ફેસ ઓથેન્ટિકેશન પીએમ કિસાન પોર્ટલ પર જ કરી શકાય. 2. આધાર બેંક સીડિંગ. તમારું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી. 3. લેન્ડ સીડિંગ. જમીનના દસ્તાવેજો પોર્ટલ પર અપડેટ હોવા જોઈએ. 4. ફાર્મર રજિસ્ટ્રેશન. સરકાર દ્વારા હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું છે. વિશેષ નોંધ: આ 4 સ્ટેપ ક્લિયર નહીં હોય તો 22મો હપ્તો અટકી શકે છે. મિત્રો, ફેબ્રુઆરી 2026ના કેન્દ્રીય બજેટને લઈને ખેડૂતોમાં મોટી આશા હતી. વાર્ષિક સહાય 6,000 રૂપિયાથી 8,000 રૂપિયા અથવા 9,000 રૂપિયા. એ પ્રમાણે દર હપ્તે 4,000 રૂપિયા મળવાની ચર્ચા. મહિલા ખેડૂતો માટે 12,000 રૂપિયા સુધીની અટકળો. હાલ આ અંગે સરકારી સત્તાવાર જાહેરાત નથી, પણ બજેટ બાદ મોટી અપડેટ આવવાની પૂરી શક્યતા છે. તો મિત્રો, 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં શક્ય. ઈ-કેવાયસી, આધાર સીડિંગ, લેન્ડ સીડિંગ અને ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત. 4,000 રૂપિયા અંગે હજુ સત્તાવાર જાહેરાત બાકી. જાહેરાત આવે એટલે સૌ પ્રથમ અપડેટ તમને અમારી ચેનલ પર મળશે. મિત્રો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ખેડૂત મિત્રો સાથે. બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી નવા અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.